હવે વાત ગુજરાતની। ગુજરાત સહિત દેશભરમાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બનાસકાંઠાના નડાબેટ પર યોગ કર્યા। તસવીરો આવી રહી છે નડાબેટથી, જ્યાં રાજ્યકક્ષાની ઉજવણીમાં શંકર ચૌધરીએ પણ સીએમ સાથે યોગ કર્યા હતા। સવારે 6 કલાકે આ યોગ કાર્યક્રમ નડાબેટ ખાતે યોજાયો। ओम संगच्छद्वंदे संजानना उपास और समूह साधना। जયારે આપણે समूह साधना करिए, ये प्रार्थना ही हमें तनाव से गरम गरम ऊर्जा आंखों पर लगावता आंखों ने खोली અને બંને પગને ખોલી, પગને થોડા રિલેક્સ कर लिए। योग अपनी भारतीय संस्कृति एवं प्रधानमंत्री મળ્યા છે જે યોગી પ્રધાનમંત્રી છે, આધ્યાત્મિક પ્રધાનમંત્રી છે। ભારત નહીં આખા વિશ્વને યોગ સાથે જોડવા માંગે છે, સ્વાસ્થ્ય અને શાંતિ સાથે જોડવા માંગે છે। એવી રીતે આપણા ગુજરાતના મર્દુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કાર્ય કરે છે। માનનીય મુખ્યમંત્રીશ્રીનો એક જ સ્વપ્ન છે, એક જ વિચાર છે, આ યોગને પ્રમોટ માર્ગ આજ જીવન છે। प्रार्थना में 3 वखत। तो बनासकांठाना नड़ाबेट खातेथी आ तस्वीरो आवी रही छे। राज्यकक्षाना योग दिवसनी नड़ाबेट खाते उजवणी करवामां आवी, जेमां मुख्यमंत्री भूपेन्द्र पटेल अने शंकर चौधरीए योगा कर्या हता अने सौने स्वस्थ रहेवानी शुभकामना आपी हती। योग करवा माटे सौने अपील पण करी हती। आओ सांभळीए मुख्यमंत्रीए आ प्रसंगे शुं कह्युं। विश्व नेता અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણી સંસ્કૃતિની દેન યોગને સમગ્ર વિશ્વમાં ઓળખ અપાવી છે। વિશ્વ આખું આજે 21મી જૂને યોગમય બન્યું છે। આજે યોગ માટે આપણી સાથે નડાબેટના 0 પોઈન્ટ ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર મોટી સંખ્યામાં સહભાગીઓ અને રાજ્યભરમાં વિવિધ સ્થળોથી જોડાયેલા સૌને નિરામય જીવનની શુભકામનાઓ પાઠવું છું। વડાપ્રધાનશ્રીએ તમામ દેશ, ધર્મ, જાત લોકોને યોગાભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા છે અને યોગ પ્રાણાયામ સાથેની તંદુરસ્ત જીવનશૈલી આહ્વાન કર્યું છે। આજે યોગ સમગ્ર વિશ્વમાં आरोग्य सुखाकारीना एक सबल माध्यम तरीके स्वीकृत पाम्यो छे। आ वर्षना आंतरराष्ट्रीय योग दिवसनी उजवणीनी थीम स्वयं अने समाज माटे योग राखवामां आवी छे। आजना समयमां तणाव मुक्त अने आरोग्यप्रद जीवनशैली माटे योग उत्तम उपाय छे। योग प्राचीन भारतना ऋषि मुनिओए विश्वने आपेली अमूल्य भेट छे। आश्रे 5000 वर्ष पहला पतंजलि ऋषिए योग शास्त्रनु सर्जन कर्युं। त्यारथी योगनी परंपरा भारतीय संस्कृतिनी एक अमूल्य विरासत रही छे। અને હવે આપ તસવીરો જોઈ રહ્યા છો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રીનગર ખાતે યોગ કરી રહ્યા છે। તેમની સાથે શ્રીનગરમાં 7000 જેટલા જે જમ્મુ કાશ્મીરના નાગરિકો છે તેઓ પણ આ યોગ કાર્યક્રમમાં જોડાયા છે। તસવીરો દાલ લેક શ્રીનગરથી આવી રહી છે। આજે 10મો યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે। દેશભરમાં નહીં પરંતુ વિશ્વભરના તમામ દેશોમાં મનાવવામાં આવી રહ્યો છે। ત્યારે આખા ભારત દેશની અંદર પણ આજે લોકો યોગમય બનેલા છે। પ્રધાનમંત્રી શ્રીનગર ખાતે આજે પહોંચ્યા છે અને સીધી તસવીરો દાલ લેકથી જે આવી રહી છે તે આપને બતાવી રહ્યા છે। પ્રધાનમંત્રીની સાથે 7000 જેટલા લોકો પણ કાર્યક્રમ સ્થળ પર યોગા એક સાથે કરી રહ્યા છે। SKICCના બેકયાર્ડમાં આ યોગ કાર્યક્રમ હતો। જો કે વરસાદના કારણે આ કાર્યક્રમમાં થોડો વિલંબ થયો, પરંતુ હવે આ કાર્યક્રમ શરૂ થયો છે। પ્રધાનમંત્રીએ પોતાનું સંબોધન પણ કર્યું હતું અને આ સૌને આજના દિવસની શુભકામના પણ આપી।
7,000 લોકો પીએમ સાથે યોગ કરી રહ્યા છે. કેટલાક લોકો વિવિધ આસનોની તાલીમ પણ આપી રહ્યા છે. 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે, ત્યારે આજે 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે, જેની થીમ છે યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટી, એટલે કે સ્વયં અને સમાજ માટે યોગ. આ થીમ આ વર્ષની રાખવામાં આવી છે. પીએમ મોદી આમ તો 2 દિવસથી જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે અને તેમના પ્રવાસનો આજે બીજો દિવસ છે અને આજે તેઓ યોગ કાર્યક્રમમાં સહભાગી બન્યા છે. શ્રીનગર ખાતે સીધી તસવીરો આવી રહી છે તે આપને બતાવી રહ્યા છે. શ્રીનગરમાં દાલ લેક ખાતે આ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. થોડીવાર પહેલાં જ પ્રધાનમંત્રીએ જ્યારે સંબોધન કર્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે જ્યારે આજથી 10 વર્ષ પહેલાં આ પ્રસ્તાવ યુએનમાં મૂકવામાં આવ્યો હતો ત્યારે વિશ્વના 177 દેશોએ આ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું, કારણ કે યોગ પ્રત્યે લોકોની જાગૃતિ નિરંતર વધી રહી છે અને યોગ કરનારા જે લોકો છે એ પણ વિશ્વભરમાં નિરંતર વધી રહ્યા છે અને સ્વસ્થ જીવનનો મંત્ર એ એકમાત્ર યોગ છે એ વાતને લોકો સમજી રહ્યા છે અને એટલે જ સ્વ અને સમાજ માટે યોગ આ થીમ આ વર્ષની રાખવામાં આવી છે. દર વર્ષે અલગ અલગ થીમ પર યોગ દિવસ મનાવવામાં આવે છે, ત્યારે આ વખતની થીમ છે કે પોતાના માટે પણ યોગ કરો અને સમાજ માટે પણ યોગ ખૂબ જરૂરી છે, એટલે સમાજે પણ યોગ કરવા જોઈએ. अगला अभ्यास घुटने चालन क्रिया. जिन्हें भी घुटने में दर्द है, अर्थराइटिस है, गठिया जैसे शिकायत है, ऐसे व्यक्ति सावधानी के साथ इसका अभ्यास करना है. श्वास भरते हुए दोनों हाथों को सामने से कंधों के समानांतर लेके आइए. हथेलियों का मुख नीचे की तरफ रहे और श्वास छोड़ते हुए बैठ जाइए और आधी कुर्सी के ऊपर बैठे जैसे और धीरे धीरे श्वास लेते हुए ऊपर खड़े हो जाए. एक और बार इसका अभ्यास करेंगे. धीरे धीरे श्वास भरते हुए नीचे की तरफ और धीरे धीरे श्वास लेते हुए ऊपर की तरफ और दोनों हाथों को नीचे की तरफ और विश्राम कीजिए. यहाँ चालन क्रिया का अभ्यास समाप्त हुआ. अब हम योगासनों का अभ्यास शुरू करेंगे. सभी आसनों का अभ्यास एक बार करेंगे. पहला आसन ताड़ासन. दोनों पैरों के बीच में 2 इंची का दूरी बना के रखिए. दोनों हाथों को सामने से कंधों के समानांतर लेके आइए. दोनों हथेलियों को मिलाइए और उंगलियों को फंसाइए और हथेलियों को बाहर की तरफ घुमाइए और धीरे धीरे दोनों हाथों को ऊपर उठाइए. हो सके तो एड़ियों को ऊपर उठाने का प्रयास और संतुलन बनाने का प्रयास और धीरे धीरे एड़ियों को नीचे लीजिए और दोनों हाथों को नीचे लेके आकर सामान्य स्थिति में विश्राम कीजिए. अगला अभ्यास पाद हस्तासन. यहाँ अभ्यास जिसे आईबीपी है, हर्निया है, हाइपरगैस्ट्राइटिस है, ऐसे व्यक्ति सावधानी के साथ इसका अभ्यास करना है. दोनों पैरों के बीच में 4 इंची का दूरी बना के रखिए. श्वास भरते हुए दोनों हाथों को सामने से सिर के ऊपर लेके जाइए और धीरे धीरे श्वास बाहर छोड़ते हुए कमर से आगे की ओर